ધરમપુરમાં કન્ટેનર નદીમાં ખાબક્યું. કન્ટેનર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. લાકડમાળ પાસે ખાડાના કારણે આ ઘટના બની હતી. કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. પાણીનું વહેણ વધતા કન્ટેનર નદીમાં ખાબક્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આ ઘટના, જેમાં ધરમપુરના લાકડમાળ પાસે કન્ટેનર નદીમાં ખાબક્યું. ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. ધરમપુર તાલુકાના લાકડમાળ પાસે નેશનલ હાઈવે નંબર 56ની આ ઘટના છે. જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે. જાવેદ, કઈ રીતે આખી દુર્ઘટના બની હતી? જી આ નેશનલ 56 હાઈવે પર જે પ્રકારે ખાડાઓ પડેલા છે, કે વાહન ચાલકો સીધી રીતે પોતાને વાહનો હંકારી નથી શકતા, જેના કારણે જે છે ખાડાને લઈને જે કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી પોતાના સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા જે કન્ટેનર જે છે વાકું થયું હતું ને, ત્યારબાદ એ સીધું નદીમાં ખાબક્યું હતું, જેના કારણે જે છે કન્ટેનર ચાલક પાણીમાં કૂદ્યો હતો અને બૂમાબૂમ કરતા તેને સ્થાનિકોએ નદીમાં કૂદીને તેનો બચાવ કર્યો હતો. જો કે કન્ટેનર પડતાની સાથે નદીમાં પાણી હોવાના કારણે થોડું તણાયું હતું અને ત્યારબાદ બ્રિજ નજીક જઈને અટકી ગયો હતો. આભાર જાવેદ તમામ વિગતો માટે.